के बारे प्रभु सुखे आसीना। श्री राम जय राम जय जय राम। एक बारे प्रभु सुखे आसीना। श्री राम जय लक्ष्मण बचन कहे छलहीना। श्री राम जय राम जय जय राम। लक्ष्मण बचन कहे छलहीना। श्री राम सुर नर मुनि सचराचर सारई। श्री राम जय राम जय जय राम। मैं पूछूं निज प्रभु की नाई। श्री राम पूछूं निज प्रभु की नाई। श्री राम जय जय राम। सुर नर मुनि सचराचर साई। श्री राम श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। बोलिए हनुमान जी महाराज। श्री पूज्यपाद गोस्वामी तुलसीदास जी महाराज जय जय सीताराम जय जय सीताराम जय जय सीताराम। રામ કથામાં શ્રવણ કરતા સૌ શ્રોતા ભાઈ બહેનોને આ વ્યાસપીઠેથી આપ સૌને મારા પ્રણામ। શ્રવણ કરતા સૌ શ્રોતા ભાઈ બહેનોને મારા જય સિયારામ। કથાના વિરામ સમયે અરણ્યકાંડમાં તુલસીદાસજીએ વર્ણન કરે છે કે ભગવાન રામ પંચવટીમાં પ્રભુએ મુકામ કર્યો। અનેક ભીલો પ્રભુના દર્શન કરવા આવ્યા, સંતો દર્શન કરવા આવ્યા। એક દિવસ ભગવાન બહુ સુખાસન ઉપર બેઠા છે। રામજીને પ્રસન્ન જોઈ અને તુલસીદાસજી લક્ષ્મણજીના મુખે 5 પ્રશ્નો પૂછાવે છે। ભગવાનની પાસે આવી લક્ષ્મણજી કહે છે, મોટા ભાઈ પ્રભુ,
મારા મનમાં વર્ષોથી પ્રશ્ન ઘૂમી ગયા છે, અને આજ મને એમ લાગે છે ઠાકુર કે મારો સમય બહુ જ સારો આવ્યો એવું લાગે છે. તને ત્યારે પ્રસન્ન હોય એવું મને દેખાય છે. બે ચાર પાંચ પ્રશ્નોના મારો જવાબ આપો પ્રભુ. લક્ષ્મણજીએ પ્રશ્નો પૂછ્યા. એને તુલસીદાસજી કહ્યું છે કે પ્રશ્ન બહુ કઠિન છે, પણ પ્રશ્ન જટિલ નથી, કઠિન છે. જરૂર જે કઠિન હોય ને એનો જવાબ મળે, પણ જે જટિલ હોય, જે જળ થઈ ગયેલું હોય એના પ્રશ્નોનો તમે જવાબ ના આપી શકો. કારણ કે એને જેવું નક્કી કર્યું છે એવો તમે જવાબ આપો ને તો જ માણસના મગજમાં વાત ઉતરે. નહીં કરે એમ કે તમે કહો છો એ ખોટું છે. આ પ્રશ્ન જટિલ છે. પ્રશ્ન તુલસી કહે પૂછવા જોઈએ. કઠિન પૂછો, ચોક્કસ કઠિનમાં કઠિન પૂછો. સામેનો વ્યક્તિ જો એને લાયક હશે અને એને દિમાગમાં વાત હશે તમને કહેશે, અને જો નહીં આવડતું હોય તો તમને એ પણ કહેશે કે ભાઈ મને ખ્યાલ નથી. પણ કઠિન પૂછી શકો, જટિલ ન પૂછો. લક્ષ્મણે તુલસીદાસજી કહે પ્રશ્ન કર્યા છે પણ કઠિન કર્યા છે, પણ જટિલ નથી કર્યા. અને ભગવાન રામ લક્ષ્મણજીને કહે છે કે લખન પૂછ બાપ. ભગવાનને કહ્યું છે પ્રભુ આ હું તમારો દાસ છું, અને આપ જો મને ઉત્તર આપશો તો મારા મનને સંતોષ થશે. કારણ કે આપણે ત્યાં દુનિયામાં અમુક સ્થાનો એવા છે કે જ્યાં જવાથી, જેને મળવાથી, જેની સાથે થોડો વાર્તાલાપ કરવાથી મને ને તમને કંઈક સંતોષ મળે છે. ખબર નથી પડતી પણ અંદરથી એમ થાય છે જાણે મને કંઈક સંતોષ મળ્યો એવો અનુભવ થાય છે. ભગવાનને પૂછ્યું પ્રભુ મારા મનના સંતોષ ખાતર આપને પ્રશ્ન પૂછ્યો. બોલ લખન. લક્ષ્મણજી 5 પ્રશ્નમાં હવે જોજો તમે તુલસીદાસજીના પ્રશ્ન પૂછવાની રીત અને ભગવાનને ઉત્તર આપવાની રીત. લક્ષ્મણજી શરૂઆત કરે છે કે હે પ્રભુ મને બતાવો કે માયા કોને કહેવાય. અને રામ જ્યારે ઉત્તર આપશે ત્યારે માયાથી શરૂ નહીં કરે, વચ્ચેથી શરૂ કરશે. પૂછ્યું કે પ્રભુ પહેલા તો મને એમ કહો કે આ જગતની માયા શું છે. માયા મહાઠગની એવું મેં સાંભળ્યું છે પ્રભુ કે માયા તો ભલભલાને નચાવી દે છે. આદિદેવ બ્રહ્મા પણ માયાથી નાચ્યા છે. જે બ્રહ્મ મેખલા નારદજી પણ માયાથી નાચ્યા છે. હે પ્રભુ આપ મને કહો પહેલો પ્રશ્ન કે માયા કોને કહેવાય. પછી બીજો પ્રશ્ન કર્યો છે પ્રભુ. બીજો પ્રશ્ન મારે મનમાં એ છે કે પ્રભુ જ્ઞાન કોને કહી શકાય. જે બહુ જ અંતર આત્માની વાતો કરે તો એને જ્ઞાની કહેવા. બહુ સારી શબ્દગોષ શબ્દ પ્રયોગ કરી અને વિશેષ ઉદાહરણ આપી અને કદાચ વાણી બોલે તો માણસને જ્ઞાની કહેવું અને કેવા જ્ઞાની. કારણ મહારાજ પરશુરામજી જો જ્ઞાનની વાતો કરે તો આપણને એમ થાય કે હાથમાં કુહાડો ન શોધે. અને છતાંય ભાગવતજીમાં પ્રસંગ લઈ લો તો શુક્રાચાર્યજી જ્યારે જ્ઞાન પંથ ઉપર ઉતરે
તો એના જેવું જ્ઞાન કોઈનું નહોતું, પણ એ જ શુક્રાચાર્યજીએ પ્રહલાદને હરિનું નામ ન પડવા દીધું. એના પિતા કયાધુએ બહુ મહેનત કરી પ્રહલાદને મારવા માટે, અને માતાએ બહુ જ પેલું કર્યું કે તારા દીકરાને હરિ નામ આપો. છતાંય શુક્રાચાર્ય આપ્યું ને, એટલે તુલસી કહે છે કે કેવલ બોલવાથી કે વાત કરવાથી કે વાતનું વિશેષ વર્ણન કરવાથી જ્ઞાની નહીં કહી શકાય. બહુ સારું લાગશે, બોલશું, સાંભળશું, એનો આનંદ આવશે. પછી આપણે આપણી બહુ ટૂંકી બુદ્ધિમાં આપણે એને જ્ઞાની માની લેતા હોઈએ છીએ, પણ તુલસીજી ના પાડે છે. અને ત્રીજો પ્રશ્ન કરે છે કે હે પ્રભુ, આ જગતમાં વૈરાગ્ય કોને કહી શકાય? કે બધું જ ઘરબાર છોડી નીકળી જાય તો એને વૈરાગ્ય કહેવાય? નથી. આપણે ત્યાં છે ને હાસ્ય કલાકારો કહે કે એક માણસે ઘરની બહાર નીકળો એટલે એની પત્ની કીધું કે ક્યાં જાઓ છો? કે બસ હવે મને અંદરથી વૈરાગ જાગ્યો છે અને હવે હું ગિરનાર નીકળી ગઈશ. એટલે એની પત્નીએ કીધું કે 10 રૂપિયા લેતા જા. કે 10 રૂપિયાનું શું કરવા? મારે હવે વૈરાગ્ય લેવો છે તો 10 રૂપિયાનું હું શું કરું? કે લેતા તો જાઓ. કે કેમ? કે કદાચ રસ્તામાં વિચાર બદલે ને ક્યાં તો વળતા આવો ત્યારે 10 રૂપિયાનું દહીં લેતા આવજો, ઘરે ખાવા. આ વૈરાગ્ય નથી. વૈરાગ્ય કોને કહેવાય એનો હવે ભગવાન આગળ જવાબ આપે છે. અને પછી ચોથો પ્રશ્ન પૂછે છે કે હે પ્રભુ, આ જગતના જીવો તો જંતુ રૂપે ગણાય છે, એ રાઘવ ઈશ્વર અને જીવમાં કેટલું અંતર છે? અને એ જ વાત તુલસી કરે કે ઈશ્વર અંશ જીવ અવિનાશ. અને ગીતાકાર કહે છે કે જીવા ભૂતેષુ જીવા, આ જીવ મારો એક અંશ છે, હું જ છું. ભગવાન કહે છે ગીતામાં. માનસમાં તુલસી પણ એ જ વાત કરે કે ઈશ્વર અંશ જીવ અવિનાશ. તો એ હરિ ઈશ્વરમાં અને જીવમાં અંતર શું છે? અને પછી પ્રશ્ન કરે છે કે હે પ્રભુ, આ જગતમાં કદાચ જ્ઞાન તો જ્ઞાનીની પાસે બેસીએ તો મળતું હશે, ખબર નહીં પ્રભુ, પણ જગતમાં તમારી કહેવાતી નિષ્કામ ભક્તિ કઈ રીતે પ્રાપ્ત થાય? આ મને જવાબ આપો. પાંચેય પ્રશ્નોના જવાબ મારે તમારા મુખે સાંભળવા છે. હરિ, આપ મને કહો. માનસમાં લખ્યું છે બાપ, પંચવટીમાં પ્રભુ બેઠા છે અને પંચભૌતિક કાયાના કલ્યાણ અર્થે લક્ષ્મણજી અને ભગવાન એનો ઉત્તર આપે. સાક્ષી ભૂત રૂપે જાનકીજી બેઠા છે, થોડા ભીલો બેઠા છે, અનપઢ છે ભીલો તો બાપ, નિરક્ષર છે, પણ છતાંય લક્ષ્મણજીના પાંચેય પ્રશ્નો સાંભળી અને ભીલોને થયું કે પ્રભુ કંઈક આપણે અનપઢ લોકોને આપણી ભાષામાં કહું ને તો આપણા જેવા દેશી માણસોને કંઈક સમજાય એવો જો હરિ જવાબ આપે તો આપણે થોડુંક આ 5 પ્રશ્નો ઉત્તરી સાંભળતા જઈએ અને આપણી પંચમહાભૂતની કાયાનો કલ્યાણ કરતા.
ભીલો બેઠા છે, બાપ જાનકી સાક્ષી રૂપે બેઠા છે. આ ભગવાન રામ લક્ષ્મણને હે લક્ષ્મણ બાપ સાંભળી લે કે સિદ્ધાંતને સરળતાથી જે સમજાવી શકે છે એને આ જગતમાં સંત કયા છે. સિદ્ધાંત બહુ કઠિન હોય, હા, પણ સિદ્ધાંતને બહુ સરળતાથી સમજાવી દે એ સાધુ છે. અને સિદ્ધાંતમાં કાંઈ ન હોય પણ એને જોડીને એવું ચીકણું કરે કે આપણને કાંઈ એમાં હળ નહીં. એવી વાતને ગોળ ગોળ કરી કરે કે આપણે એમાં કાંઈ સમજી નથી. નિર્ગુણ નિરાકારની વાતો કરે, બહુ સારી વાત છે બાપ, પણ આપણે મંજૂર નથી. ભગવાન તો વિચાર કરે છે કે લક્ષ્મણને જવાબ તો આપો, પણ મારી સામે દેહાતી લોકો, ગરીબ ભેલો, અનપટ ભેલો, નિરક્ષર ભેલો બેઠા છે. મારો લક્ષ્મણ તો શિષ્યજીની પાસે ભણ્યો છે અને કદાચ હું એને બહુ ઊંચા શબ્દોમાં વર્ણન કરીશ તો લક્ષ્મણ તો સમજી જશે. પણ ભગવાને કહી દીધું કે નહીં લક્ષ્મણ, થોડે સબ કહું સમજાઈ, સુનવું તાત મોરી મન ચિતલાઈ. શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ. થોડે સબ કહું સમજાઈ, સુનવું તાત મતે મન ચિતલાઈ. શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ શ્રી રામ જય રામ. ભગવાને કહ્યું કે લક્ષ્મણ, મારે આના ઉપર ઘણી વાત કરી શકાય, પણ લક્ષ્મણ મારે એટલા ઊંડા જ્ઞાનમાં નથી જવું. મારે તને થોડેમાં સબ સમજાવી, મારે તને થોડામાં બધું સમજાવી દેવું છે. લક્ષ્મણ એક વાત કરું બાપ, મન ચિત્ત દય અને શ્રવણ કરતી. કારણ કે કદાચ તો મનથી સાંભળે, જો ચિત્ત ઠેકાણે નહીં હોય તો તને વાત સમજાશે ને. અને કદાચ તું ચિત્ત દઈને શ્રવણ કરે પણ મન જો ભટકતું હશે તો પણ લક્ષ્મણ વાત નહીં સમજાય. અને મારી સામે જે આ ભીલો બેઠા છે એ એકાગ્ર ચિત્તે બેઠા છે. લક્ષ્મણ, હું તને થોડામાં કહી દઉં ભાવ, સાંભળી લે. કહે છે કે લક્ષ્મણ, માયા એટલે બીજું કાંઈ નથી. મેર મોર તોર તેજ માયા. એક જ ચોપાઈમાં 6 અક્ષર મૂકી અને તુલસીજીએ જવાબ આપી દીધો.
જીન બસ કિનહુ જીવની કાયા, હે લક્ષ્મણ સાંભળી લો કે આ હું છું, આ મારું છે, આ તમે છો, આ તમારું છે. બસ આટલી જ માયા છે. અને યાદ રાખજે લક્ષ્મણ, સંસાર સમુદ્ર નથી, સંસાર સાગર નથી, સંસાર એક કૂવો છે. આપણે કહેવાય ને મોટા ભાગે વેદોમાં વાતો આવી છે બાપ. આપણે ત્યાં વેદો અને આગમ નિગમોમાં અને ઉપનિષદોમાં વાતો આવી છે કે સંસાર એક સમુદ્ર છે. એની 15 દિવસ વેર વધે, 15 દિવસ વેર ઘટે. સંસારમાં ક્યારેક બહુ આનંદ હોય, ક્યારેક દુઃખમાં હોય, ક્યારેક સુખમાં હોય. એની વેવો ને લેરો આવ્યા જ ઘરે આમનમ. પણ હે લક્ષ્મણ, એવું નથી. ભગવાન કહે છે સમુદ્ર એક, સંસાર એક કૂવો છે. તુલસીદાસજીએ આગળ કહી ગયા છે, દેવતાઓને જ્યારે રામ જન્મ થયો ને ત્યારે બાલકાંડમાં કહી દીધું તું તુલસીદાસજી કે યહ ચરિત જે ગાવે હરિપદ પાવઈ તે નર બહુપૂપ કરહી. તે સંસાર રૂપી બહુપૂપમાં પડશે નહીં. તુલસીદાસજી કહ્યા. બાકી આગળ તમે જાઓ તો ઘણી વખત સમુદ્રની વાત આવી કે સંસાર એક સમુદ્ર છે. અને એટલે જ ભગવાને રામ નામ રૂપી સેતુ બાંધ્યો. એની વાતો મળે છે આગળ. પણ ભગવાને વાત કરી ત્યારે બહુ ટૂંકામાં કહી દીધું, લક્ષ્મણ આ સંસાર એક કૂવો છે. કારણ કે ભગવાનને ખબર છે કે મારી સામે, લક્ષ્મણની સામે કદાચ હું ઘણી બધી વાતો કરી શકું, પણ જે ભીલો શ્રવણ કરે છે એને હું સંસારને સાગર કહીશ તો એ વિચારમાં પડી જશે કે સાગર તો કેટલો અગાધ હોય, સાગર તો કેટલો ઊંડો હોય, સાગર તો કેટલો પહોળો હોય, સાગરમાં તો કેટલા હિંસક જીવો હોય. સાગરમાં તો પછી અનેક વિચારો આવશે અને એ નિરાશ થઈ જશે અંભળ લોકો કે સાગર ન તરી શકાય બાપ. પણ કૂવો કહું ને છે કઠિન, પણ જો કૂવામાં કોઈ નિસરણી મૂકે, કોઈ શ્રદ્ધાના 7 પગથિયા મૂકે તો કૂવામાં બહુ ટૂંકમાં તરી જવાય. હે લક્ષ્મણ, માયાના આટલી જ વસ્તુ છે કે મોર તોડ તેજ માયા. હે લક્ષ્મણ, આ મારું છે, આ હું છું, આ તમે છો, ના તમારું છે. આટલી જ માયા છે. અને જો આ માયા છૂટી જાય લક્ષ્મણ તો સંસાર બહુ સહેલો થઈ જાય. આ હોવું જોઈએ, હું ના નહીં પાડું લક્ષ્મણ, સંસારમાં આ પણ હોવું જોઈએ. પણ આ બધું જ થયા પછી લક્ષ્મણ એક સમય તો એવો આવે છે કે માણસ એના જીવનમાં એક ડિસ્ટન્સ રાખતા શીખી જશે. એક અંતર રાખવાનું જીવને આવડી જવું જોઈએ. તમારા બાળકો હવે લાયક થયા છે, હું ચોક્કસ એની સાથે રહું, પણ હવે હું એક ડિસ્ટન્સ રાખી જીવું કે જે મારાથી મારા પરિવારને, કુટુંબને કષ્ટ પડે. આ માયા હે લક્ષ્મણ, આમાંથી મુક્ત થવામાં બીજું કંઈ નથી કે જે આ મારું છે એને તમે કોઈને તારું ન કરો તો કંઈ વાંધો નહીં, પણ આ મારું અને તારું આપણા બંનેનું છે. આટલું જો કરતા શીખી જઈએ ને તો સંસાર બહુ સહેલો બની જાય. આમ કહી અને ભગવાને કહ્યું, લક્ષ્મણ બસ આ મારી તારી આટલી જ માયા છે. તુલસીદાસજીએ મમતાને છેલ્લે રાખી છે ઉત્તરકાંડમાં, તમે જુઓ. કારણ કે મમતાને બહુ તુલસીદાસજીએ ઉત્તરકાંડનો વિરામ આપ્યો ને ત્યારે એક ચોપાઈનો
અર્ધાવલી લખી છે કે બુદ્ધિ સિરાવે જ્ઞાન. હે લક્ષ્મણ, બુદ્ધિ સિરાવે જ્ઞાન, જ્ઞાન ઘૃત મમતા મલ ઝરી જાય. લક્ષ્મણ, ગાયના દૂધમાં ઘી છે, પડ્યું જ છે, પણ દૂધમાં હાથ નાખીને ગોતો તો મળે નહીં. એને ઉકાળી ઠંડુ કરી જમાવી એની પ્રતીક્ષા કરવી પડે. છતાંય સવારે દહીં બની જાય, પણ એ લક્ષ્મણ, એ દહીંમાં તમને ઘી મળે નહીં. એનું મંથન કરવું પડે. મંથન કર્યા પછી હે લક્ષ્મણ ઘી નથી આવતું, માખણ હાથમાં આવે છે. અને એ માખણને તપતા ચૂલાના તાપમાં તપાવવું પડે. અને પછી એ તપે ને એ લક્ષ્મણ, પછી છેલ્લે મમતા મલ ઝરી જાય. એ માખણમાંથી એ કીટું જ્યારે બળી જાય છે ત્યારે સાત્વિક શુદ્ધ ઘી હાથમાં આવે છે. એ લક્ષ્મણ, એવી રીતે આ જગતમાં મમતા જો મરે નહીં ત્યાં સુધી મારું તારું મટતું નથી. કાં તો જાતે પોતાને મરવું પડે છે, કાં તો મમતાને મારવી. આ સિવાય કોઈ આધાર નથી. અને લક્ષ્મણ, માયાના બે પ્રકાર છે. હવે તમે જુઓ, રામ અત્યાર સુધી બિલકુલ દેહાતી અને દેશી ભાષામાં સમજાયા, અને હવે રામ આધ્યાત્મિક વાત કરે છે. હે લક્ષ્મણ બાપ, આ જગતમાં માયાના બે પ્રકાર છે. એક માયા છે વિદ્યા રૂપી માયા, અને બીજી છે અવિદ્યા રૂપી માયા. જે વિદ્યા રૂપી માયા છે ને એ લક્ષ્મણ, એ પણ માયા જ છે. એ માયા એવી છે કે મને અને તમને શુભ કર્મમાં સદાય જોડી રાખે. શુભ કાર્યમાં મને તમને જોડી રાખે. માયા છે માયા, પણ વિદ્યા રૂપી માયા છે. શું કામ? કે આપણે રોજ સત્સંગમાં જતા હોય અને એક દિવસ ન જવાય તો એ સમય થાય એટલે યાદ તો આવે કે આ જવાનું નહીં. આપણો માયા છે માયા, પણ વિદ્યા રૂપી માયા છે. અને અવિદ્યા રૂપી માયા જ છે, પણ જ્યાં કાયમ બેસતા હોય અને ત્યાં ન જવાય એ પણ યાદ આવે કે આજ મારું ઓટે દેશમાં જવાનું નહીં. યાદ તો કંઈક જાણવા મળે. આ પણ માયા છે. આ અવિદ્યા રૂપી માયા છે, તેની વિદ્યા રૂપી માયા છે. હે લક્ષ્મણ, અવિદ્યા રૂપી માયા જેને કયો એ ભવકૂપમાં ડૂબાડી દે છે, અને વિદ્યા રૂપી માયા સંસાર સમુદ્રમાંથી કાઢી દે છે. અવિદ્યા રૂપી માયા એ આવડો એવો કૂવો હોય તો એમાં ડૂબાડી દે, અને વિદ્યા રૂપી માયા સમુદ્ર જેવો સંસાર હોય મને તમને તારી દે. બાપ, કોઈ પ્રકારની ચિંતા ન રહેવા દે. ये तो मैं मेरा अनुभव लेकर बोल रहा हूँ. कोई प्रकार की चिंता नहीं लागे बाप. समय समय ઉપર એનું કામ થયા કરશે. જો આપણું ભજન પરિપક્વ હશે ને તો ઈશ્વર આપણી તમામ નાવડી ચલાવશે. કોઈ ચિંતા નથી. જેને વિદ્યા રૂપી માયા લાગે છે ને એનો જવાબદાર હું થાઉં છું. એને ચિંતા નથી. ભાગવતજીમાં પ્રહલાદ તો હરિના ભરોસે હોળિકાના ખોળામાં બેસી ગયો, પણ એને બચાવવાની જવાબદારી હરિની હતી અને એને બચાવ્યો. એ ધગધગતા થાંભલામાં કહ્યું હતું એના પિતાએ કે આને બાત કરી લે,
પણ એ કીડીની હારમાળા બની અને હરિયાળી ઉભો રહ્યો તો હું આ અગ્નિના થાંભલામાં જો કીડીને બચાવીએ તો મને નહીં બચાવે. આ ભરોસે એને દોટ મૂકી. આ છે વિદ્યારૂપી માયા. અને અવિદ્યારૂપી માયા મને અને તમને ડૂબાડે છે. માટે હે લક્ષ્મણ, આનું નામ છે માયા. વિદ્યારૂપી માયાથી આ જગતને મેં ઉત્પન્ન પણ કર્યું છે અને અવિદ્યારૂપી માયામાં મેં આ જગતને મોહિત કર્યું છે. ઉત્પન્ન કર્યું ત્યારે વિદ્યારૂપી માયા હતી અને એને જ્યારે મોહિત કર્યું તો અવિદ્યારૂપી માયા છે. આપણે બધાને ખબર છે, આપણે બધા બધું જ જાણી છીએ અને છતાંય આપણે હું અને તમે કંઈ છોડી નથી શકતા. આજ ભગવાન કહે છે. અને પછી કહ્યું છે કે હે લક્ષ્મણ, સાંભળી લે. કબીર સાહેબે તો લખ્યું છે ને, કબીર તો કહી ગયા છે બાપ કે ચલતી ચकिया देख के दियो कबीरो रोई, दो पटन के बीच में यहाँ अभी चल रहा न कोई. બે પળની ઘંટી આવતી હોય અને એમાં ચપટી દાણા નખાતા હોય, એ ઘંટીમાં દળાતા હોય, એમાં જેટલા બે પળની વચ્ચે આવે બધા પીસાઈ જાય છે. પણ પેલા મેઘ ખીલાની બાજુમાં જો બે ચાર દાણા રહી જાય તો એને કાંઈ થતું નથી. ઘંટીના પળ ઉતરી જાય પણ એને કંઈ થતું નથી. એમ આ સંસાર રૂપી કબીર સાહેબ કહે, આ ચલતી ચકિયામાં જેને હરિનું કેન્દ્ર બિંદુ પકડી લીધું, માણસને કાંઈ થતું નથી. છે સંસારમાં પણ એના હાથમાં હરિ નામનો મેઘ છે, કાંઈ થતું નથી. હે લક્ષ્મણ, બસ પછી કહ્યું છે કે જ્ઞાન કોને કહેવાય? લક્ષ્મણ, તારો બીજો પ્રશ્ન સાંભળી લે કે જ્ઞાન કોને કહેવાય. બહુ સુંદર જવાબ ભગવાન આપે છે કે હે લક્ષ્મણ, જ્ઞાન મારી દ્રષ્ટિમાં આટલું જ કહી શકાય. ડોંગરે બાપા કહેતા, ડોંગરે બાપા એની ભાગવત જીવન હતા. એને તો બહુ રેકોર્ડિંગ નથી ઉતારવા દીધા. આ તો બહુ ઓછા રેકોર્ડિંગ એના મળે છે. આજના મોબાઈલ થતા એમાં સાંભળવા મળે છે. હું હમણાં એક દિવસ એને સાંભળતો હતો. ડોંગરે બાપા એના વખતમાં મેં તો આપણે જોયા નથી, અને કદાચ એની હાજરીમાં આપણે હશું તો આપણને ખ્યાલ નથી. એમ કહેતા કે હે બાપ, જ્યારે માણસને જ્ઞાન પ્રગટ થાય છે ને, ડોંગરે બાપા, જ્યારે માણસને જ્ઞાન પ્રગટ થાય છે ને, ત્યારે એ માણસ પોતાના સ્વમાનની અપેક્ષા નથી રાખતો. એ નાની માણસ કોઈ દિવસ એનું સ્વમાન ને અપમાન કોઈ દિવસ, અને જેટલાને જ્ઞાન પ્રાપ્ત થયું છે ને, એને કોઈ દિવસ સ્વમાન નથી જતું. આ પછી એનું તેજ, એનું તપ, એનું ભજન સમાન જાળવે તો વાત જુદી વસ્તુ છે. અમુક લોકોનું તપ હોય, એનું એવું ભજન હોય, એનું એવું પૂર્વનું તેજ હોય કે માણસ તમારે આમ ન ઈચ્છા થાય તો એને આપણે કાં તો બોલાવવું પડે, કાં તો એની સાથે કાંઈ લેવા દેવા ન હોય. આજે લોકો તેજ બળ કરતા માણસની પાસે સંપત્તિ હોય, થોડીક સત્તાનું બળ હોય, થોડુંક સંપત્તિનું બળ હોય અને થોડીક પોતાની પારિવારિક કુટુંબનું બળ હોય ને, પછી માણસ એમાં કાંઈ ન હોય ને તો એને લોકો રામ રામ ભાઈ. આમાંથી મારો તુલસી કહે છે બચો, જેમાં તેજ દેખાય, જેમાં ભજન પરિવાર દેખાય ને, ત્યાં કદાચ તુલસી કહે મસ્તક આપી દેવું પડે તો તૈયાર થવું, પણ જેની તેની જોડીમાં કંગાલિયત ન કરો. તુલસી મનાય. એ લક્ષ્મણ, ડોંગરે બાપાએ કહેતા કે જેને પોતાનામાં જ્ઞાન પ્રગટ થાય છે એ માણસ પછી માન અપમાનની પરવા નથી.
અને આવું છે, આની સાક્ષી તુલસી પાછા ચોપાઈમાં આપે છે કે જ્ઞાન માન એક નાય. તુલસી કહે જેને જ્ઞાન પ્રાપ્ત થાય છે એને માન અપમાનની પડી નથી. એવા મૂર્તિમંત ને વંદન કર્યા છે. અને પછી કહ્યું કે હે લક્ષ્મણ, જગતમાં એ સર્વશ્રેષ્ઠ છે કે જેને તે પ્રશ્ન કર્યો કે વૈરાગી કોને કહેવાય. લક્ષ્મણ, આ દુનિયામાં ત્રણેય વસ્તુને સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, આ ત્રણેય વસ્તુને તણખલાની માફક અંતરાત્માથી છૂટી જાય તો સમજી લેવાનું કે આ માણસ વૈરાગી છે. હોય એની વચ્ચે ભરતની જેમ ભરત અયોધ્યામાં જ રહેતા, રોજ આવતા, પાદુકાની પૂજા કરતા, રાજકાજ સંભાળતા, રાજકાર્યની બધી ખબર પૂછતા, અને છતાં એ બાપ લક્ષ્મણજીને ભરતજીને કોઈ વસ્તુ અડી નહીં. તુલસીજીને કહેવું પડ્યું કે એક માળામાં ચકવી ચકવો રાત્રિ તમે લાખ કોશિશ કરો તો ચકવી ચકવા સામે ન જોવે, ચકવો ચકવી સામે ન જવે. એમ ભરતજી અયોધ્યામાં 14 વર્ષ સુધી અયોધ્યાનું રાજકાજ સંભાળ્યું, પણ એને અયોધ્યાને કોઈ સમૃદ્ધિ અડી ન શકે. આ છે વૈરાગીપણું. સંસારમાં હોવા છતાં જગત દેખે તો એમ કહે કે આ સંસારી માણસ છે, પણ એનું એવી રીતનું જીવન હોય કે એના પારિવારિક કુટુંબને પણ એમ થાય બાપ કે અમારો બાપ કંઈક જુદી રીતે જીવે છે. એનું જીવન કંઈક જુદું દેખાય. એને એમ લાગે કે જાણે આપણી સાથે રહેતા હોવા છતાંય એને જાણે આપણા પારિવારિક સંસારની કોઈ વસ્તુ જાણે સ્પર્શ નથી કરતી, એવું આખા કુટુંબને લાગે. બાપ સમજવાનું કે આપણામાં વૈરાગી પણ આવવા લાગ્યું છે ધીમે ધીમે, અને એવી રીતે આવે બાપ કે એનો અણસાર પણ ન આવે. એનો અણસાર એક અંતર પડવા માંડે. ધીમે ધીમે સમજી લેવાનું કે વૈરાગી પડાના કુંપણો ફૂટ્યા માંડે. જ્યાં ત્યાં જવું ગમતું તું નથી ગમતું. બહુ વ્યવહારિક વાતો કરવી ગમતી હતી, હવે નથી ગમતી. સમજવાનું એ લક્ષ્મણ આ સંસારમાં વૈરાગી પડવું લાગ્યું. ભગવાન કહે છે લક્ષ્મણ આને વૈરાગી કહેવાય. અને પછી કહે છે કે લક્ષ્મણ માથું ઝૂકે એ સારી વાત છે, શરીર ઝૂકે એ બહુ સારી વાત છે, પણ એ લક્ષ્મણ ખરેખર તો એ બાપ માથું ઝૂકે, શરીર ઝૂકે એના કરતા એ લક્ષ્મણ વૈરાગ્ય માણસનું જ્યારે પરિપક્વ થાય છે ને ત્યારે એ માણસનો અહંકાર ઝૂકી જાય છે, એને અભિમાન એનું ઝૂકી જાય. અને એક વસ્તુ યાદ રાખજો, જીવનમાંથી અહંકાર ઝૂકશે ને એટલે એની મેળાએ ક્રોધ વહી જશે. ઓછું તમારે મારે કહેવું તો એટલું જ કહી શકું બાપ કે માણસની જીવનની જે જીવનની જે થિયરી છે, જે જીવન જીવવાની જે શૈલી છે ને તમને એક જ સરખી લાગશે. એ તો મોટે ભાગે માણસ 2-4 દિવસ એક અઠવાડિયામાં માણસ, ડોંગરે બાપા કહેતા કે માણસ એક અઠવાડિયામાં 2-4 દિવસ સારું જીવે છે, બાકી 2-4 દિવસ એનું જીવન કંઈ જુદું થઈ જાય છે. આપણે અનુભવ કરજો ને, આપણે બધા સંસારી છે.
એક મહિનો કોઈ, અને એક મહિનો નહીં, 8 દિવસ જો કોઈ એક જ થિયરીમાં જીવન જીવી જાય ને તો સમજી લેવાનું કે એનો એક મહિનો સફળ થઈ ગયો. પણ લગભગ આપણે નથી જીવી શકતા. એ 2-4 દિવસો કાં તો આપણે કોઈને કંઈ કહી દઈએ, કાં તો કોઈનું આપણને ખોટું લાગી જાય, કાં તો આપણો ચહેરો બદલી જાય, કંઈક ને કંઈક એક અઠવાડિયાની અંદર આ વસ્તુ બની શકે છે. વગેરે બાપા કહેતા કે આવું જો એક મહિનો એનો નિખાલસતાથી એક મહિનો રહી જાય ને તો એ માણસ પરમ વૈરાગ્યવાન બની જતા એને વાત નથી લાગતી. પણ નથી રહી શકાતું. 4 દિવસ થાય ત્યાં આપણે ક્રોધ આવી જાય, લોભ આવી જાય, કોઈને કંઈ કહેવાય જાય. અરે કાંઈ ન કહેવાય તો કોકે આપણને કંઈક આપણા પ્રત્યે પરિવારમાં જરાક પેલું કર્યું હતું એનું આપણને દુઃખ લાગી જાય અને આપણે મોઢું ચડાવીને આપણે પડતા હોઈએ છીએ. નહીં, વગેરે બાપાનો પ્રસંગ મને બહુ ગમ્યો છે. એને બહુ સુંદર વાત કરી છે. પરીક્ષક જ્યારે સુખદેવજી કથા કહે છે ને ત્યારે કહે છે, પરીક્ષા તમે 7 દિવસનું જીવન તમારું બાકી રહ્યું છે. આ 7 દિવસમાં જો તમે આવી રીતનું જીવશો ને તો મોક્ષ બહુ દૂર નથી. અરે તક્ષક શું ગમે તે આવીને કરડે ને કોઈ તમને કઈ નહીં થાય. પરીક્ષા પણ 7 દિવસ, અઠવાડિયાના 7 દિવસ છે. 7 દિવસમાં તમે બહુ સમજી મૂકે છે. તમને એક ક્ષણવાર ક્રોધ આવ્યો હતો ને કે શ્રમિક ઋષિએ મને પાણી ન પાયું અને તપસ્યાનું નાટક કરી બેઠા છે. તપસ્યાનું નાટક કરી બેઠા છે અને એના ગળામાં ફૂલમાળા સર્પ નાખ્યો. એક ક્ષણ માટે તો પરીક્ષિતને ક્રોધ આવ્યો હશે એટલે કહ્યું હતું કે ક્ષણિક ક્રોધે તમારી આ પરિસ્થિતિ કરી છે, માટે 7 દિવસ તમે જો આ રીતે જીવશો મારે કંઈ નહીં કરવું પડે. કારણ કે જો હું કંઈ કરીશ તો કાલ દુનિયા એમ કહેશે કે મોક્ષ તો પરીક્ષા નહીં, હું તો નિમિત્ત બનું છું. માત્ર કોઈ પણ વક્તા મેરે ભાઈ બહેન, માત્ર ને માત્ર કોઈ પણ વક્તા નિમિત્ત બનતો હોય છે. નિમિત્ત માત્રતાથી આપણું કલ્યાણ થઈ જાય તો વાત જોઈ છે. ભગવાને કહ્યું, હે લક્ષ્મણ, આ છે જગતનું વૈરાગીપણું. અને પછી કહ્યું કે શરીર ઝૂકે, મસ્તક ઝૂકે, એક વખત આત્માથી મન ઝૂકી જાય તો માણસ તરી જાય છે. અને આને કદાચ મન ન ઝૂકે, શરીર ઝૂકે, મસ્તક ઝૂકે, એને કદાચ આપણે જીવ કહી શકાય. લક્ષ્મણ પણ સાંભળી લે, જે 3 વસ્તુ ન જાણે એને એ લક્ષ્મણ જીવ કહેવાય. 3 વસ્તુ ન જાણે એ જીવ છે. બોલે કઈ? એક, જેને ખબર જ નથી કે આ જગત એટલે શું, એ જીવ છે. અને બીજું કઈ? કે આ જગત એટલે શું એની જેને ખબર નથી એ જીવ છે. અને બીજું કયું કે આ જગતને બનાવનારો કોણ છે એની જેને ખબર નથી એ જીવ છે. અને જેવા કર્મ કરે એ પ્રમાણે બંધન અને મુક્તિ આપે, અને છતાંય બિલકુલ તટસ્થ રહે છે. એનું નામ પરમાત્મા છે.
એનું નામ ઈશ્વર છે. એ લક્ષ્મણ સાંભળી લે બાપ, 3 સૂત્રો તને છેલ્લા આપી દઉં. લક્ષ્મણ સાંભળી લે કે ધર્મ તે બીરતી જોગ તે જ્ઞાન શ્રી રામ જય રામ જય જય રામ જ્ઞાન મોક્ષે પદ વેદ મખાના શ્રી રામ જય જય રામ જાતે બેગી દ્રવ મે ભાઈ શ્રી રામ જય રામ જય જય રામ સોમ ભગતિ જ્ઞાન વિજ્ઞાન શ્રી રામ જય રામ જય જય રામ આ તારા 5 પ્રશ્નોનો ટૂંકો જવાબ દઈ દો લક્ષ્મણ. ત્રણ સૂત્રો આપ્યા ભગવાને લક્ષ્મણ. એક, હે લક્ષ્મણ, જ્ઞાન એક એવી વસ્તુ છે કે જ્ઞાનથી માણસને મુક્તિ મળે છે. જ્ઞાન પ્રગટ થાય ને તો માણસ મુક્ત થઈ જાય. એક મુક્તિ મળી જાય. પછી જ્ઞાન કોઈ પણ જીવને મળે ને એ બધા મુક્ત. એક તમારું ઘરનું કૂતરું હોય અને એને તમે સાંકળે બાંધ્યું હોય હે, અને એમાં જોઈએ આમ બુદ્ધિ દોડાવે અને કોઈ પણ રીતે એના ગળામાંથી સાંકળ કાઢી નાખે એટલે એ સાંકળના બંધનમાંથી મુક્ત થઈ જાય. પણ કેવી રીતે થયો કે એને પેલા જ્ઞાન આવ્યું કે હું આમ કરીને આમ કરું તો માથું નીકળી જાય. આ જે જ્ઞાન છે એ કોઈ પણ માણસને જ્ઞાન મુક્તિ આપે. સીધી વાત છે. હા. અને પછી કહ્યું છે કે હે લક્ષ્મણ, ધર્મ છે ને ધર્મ માણસને મુક્તિ જ્ઞાન મુક્તિ અપાવે. અને હે લક્ષ્મણ, ધર્મ માણસને સ્વર્ગ અપાવે છે. મહાભારતમાં ધર્મ રાજા ક્યાં ગયા? સ્વર્ગમાં ગયા. પોતે ગયા એટલું નહીં, એના 5 ભાઈઓ અને દ્રૌપદીને પણ સ્વર્ગની સીડીએ લઈ ગયા. આજે એમ કહે છે કે હિમાલયમાં જ્યાં ગંગાનું ગૌમુખ છે, જ્યાંથી ગંગા પ્રગટ થયા છે, તેની બાજુમાં સ્વર્ગની સીડીના 7 પગથિયા આજે એમ કહે છે બરફના છે. અને જ્યાં તે 5 પાંડવો ગયા એનું ત્યાં નામ લખ્યું છે કે આ ધર્મ રાજાની ધર્મ સીડી છે. તુલસીદાસજી મહાભારતમાં ધર્મ રાજાને પ્રત્યક્ષ રૂપમાં બતાવી અને વેદવાન વેદ વ્યાસે ધર્મનો માર્ગ બતાવ્યો. તુલસીદાસજીએ એક ધર્મ રાજાને ધર્મના રૂપમાં લઈ અને મને તમને બતાવ્યું કે એ બાપ જ્ઞાન મુક્તિ આપે અને ધર્મ મને અને તમને સ્વર્ગ આપે. તમે ધર્મ પાળો ને એટલે સ્વર્ગ મળે. પછી પિતા હો તો પિતા બની જીવો, પત્ની હો તો પત્ની બની. જે તમારો નીચી ધર્મ છે એ જે ધર્મ તમે પાળો
નિયતિથી, એટલે તમને સ્વર્ગ મળે. અને પછી કહ્યું કે એ લક્ષ્મણ ત્રીજું સૂત્ર છે કે માણસ ધર્મ કરે, ખૂબ પુણ્ય કરે, એટલે પછી એને સત્કાર્ય કરે, જ્ઞાન દ્વારા મુક્તિ મળે. ધર્મથી સત્કાર્ય કરે એટલે એને મુક્તિ મળે. અને એ બાપ જ્ઞાન મુક્તિ દાતા, ધર્મ સર્ગદાતા. પણ એ લક્ષ્મણ ત્રીજું સૂત્ર છે, સોમમ ભક્તિ ભક્ત સુખદાયી. એ લક્ષ્મણ ત્રીજું સૂત્ર છે, મારી ભક્તિ. જ્ઞાનથી મુક્તિ, ધર્મથી સર્ગ અને ભક્તિથી એ લક્ષ્મણ મુક્તિ પણ મળે, સર્ગ પણ મળે. અને ત્રીજી વાત એ આવે એ લક્ષ્મણ કે જે પેલો બેઠા છે ને એની સામે હું જે બેઠો છું એમ પરમાત્મા કહે ભક્તિથી હું. હવે આ ત્રણ વાતમાં એ લક્ષ્મણ તને યોગ્ય લાગે સ્વીકાર. લક્ષ્મણે કહ્યું છે પ્રભુ, મને વાત તો ગમે છે પ્રભુ. આપે મને બહુ થોડામાં 5 પ્રશ્નોના જવાબ તો આપ્યા છે. પણ મહારાજ, મારે એક પ્રશ્ન એ પણ પૂછવો છે કે પ્રભુ, આ બધી વાત તો મેં સમજાણી કે જ્ઞાન બુદ્ધિથી આવે, ધર્મ સત્કાર્ય કરવાથી આવે, પુણ્ય કરવાથી આવે, યજ્ઞ કરવાથી આવે. પણ પ્રભુ, તમે એટલું તો ચોક્કસ કહ્યું ત્રીજું સૂત્ર કે મારી ભક્તિ કરવાથી આ ત્રણેય વસ્તુ મળી જાય. હું મળું, જ્ઞાન મળે અને મુક્તિ મળે. આ ભક્તિથી મળે. પણ પ્રભુ, મારે પ્રશ્ન હવે એ પૂછવો છે કે આ બધું બરાબર છે કે ધર્મથી આ મળે, જ્ઞાનથી આ મળે, ભક્તિથી તમે મળો. પણ પ્રભુ, મારે પૂછવું છે એટલું કે ભક્તિ કેવી રીતે મળે? કઈ રીતે મળે મને એ કહો. અને પછી ભગવાને જવાબ આપ્યો, એ લક્ષ્મણ, ભક્તિના બે જ રીતે મળે. લક્ષ્મણ, ભક્તિ બે જ આપી શકે. કાં તો ભક્તિ કોઈ સંત પ્રસન્ન થઈ જાય, કોઈ જોગી, કોઈ સાધુ, કોઈ તપસ્યાવાન મહાપુરુષ તમારા ઉપર રાજી થઈ જાય અને એની 108 માળામાંથી એક મણકો કાઢી અને તમને એનો ભજેલો મણકો એક આપી દે, એટલે કે મંત્ર આપી દે. અને તમે શ્રદ્ધાથી, ભરોસાથી જો એનું પાલન કરો તો સાધુની આપેલી ભક્તિ એ લક્ષ્મણ મારા સુધી પહોંચાડતા વાર ન બગાડે. પછી એને મને ગોતવો ન પડે, હું એને ગોતતો જાઉં કે મારો ભક્ત ક્યાં છે. કહે છે ને, મીરા દ્વારકા આવ્યા પછી 56 સીડીના પગથિયે પડી ગયા. દ્વારકા વાળાને આવું પડ્યું. રોહિદાસ ને બે આવ્યા હતા, એના ગુરુ રોહિદાસ કઠિન પરીક્ષાઓથી પાસ થતા દ્વારકાના દરવાજે આવ્યા અને પછી ના પાડે. અને એમાંય મીરાને તો હજી આ પાડી કે ભાઈ તમે દર્શન કરો, પણ રોહિદાસને કહ્યું તમે જમાડ છો, આ દ્વારકાની 56 સીડી ચડવા નહીં દઈ. ત્યારે મીરાએ ના પાડી, નહીં, મારો ગુરુ ન આવે તો હું ન આવે. ગુરુ બિન ભવની તે તરે ન કોઈ, ચાહે બ્રહ્મા વિષ્ણુ કી ન હોય. મારો તુલસી કહે ગુરુ વિના ભવનીથી તરાય નહીં. અને મીરાએ કહ્યું તો કે મારો ગુરુ ન આવે હું કેમ આવે. 56 સીડીના માલિક. અને પછી કૃષ્ણ પોતે આવ્યા, 56 સીડી ઉતરી અને કીધું કે હાલો મીરા. અને રોહિદાસ જમા પહેલા હલાવ્યો, 56 સીટ પગથિયા ચડી
ત્યારે દ્વારકાની પ્રાર્થના કરી છતાંય બહુ બહુ આપણે ત્યાં કહેવાય છે ને કે હરિની ઈશ્વરની કસોટીની પ્રથા સારી નથી હોતી. ઈશ્વરની કસોટીની પ્રથા સારી નથી હોતી અને જે સારા હોય છે ને એની દશા સારી નથી હોતી. ભગવાને કહ્યું એ લક્ષ્મણ બાપ તારો પ્રશ્ન બહુ સારો છે કે ભક્તિ કે તમે મને બધું જ કહ્યું પ્રભુ પણ ભક્તિથી તમે મળો પણ ભક્તિ ભગવાને કહ્યું કોઈ સાધુ પુરુષ દર્શન થઈ જાય. મીરાના ગુરુ રોહિદાસ બીજું કાંઈ નહોતું કર્યું. બાપ મીરાએ તો જોયા પણ નહોતા ક્યાં રાજ રાણી મીરા હે અને ક્યાં એક હરિજન વાસનો સમાન. મીરાએ તો ખાલી નામ છે અને માની લીધું તું મારો ગુરુ. આવો કોઈ સાધુ મળે કોઈ સંત મળે તો એ લક્ષ્મણ એને ભક્તિ અને પછી ભક્તિના માર્ગે જો ગુરુના આપેલા વચન અને વિશ્વાસ ઉપર ચાલે અને આ દુનિયામાં જેને સાચો સમજશે સદગુરુ જેને સેવો છે ને બાપ એને પછી કોઈ વસ્તુ તેની રહેતી નથી. કઈ કઈ એના ગુરુનું વચન અને એવા સેવા કે રામને વનવાસ આપવાની વાત આવીને કોઈ અટકા નહીં. નહીતર એના ગુરુએ બહુ નાની હતી કહ્યું તું ને મીરાને હા કઈ કઈને કે બેટા તું અયોધ્યાની રાણી બનીશ, તારો પતિ અયોધ્યાનો સમ્રાટ થશે, હું તારો ગુરુ છું. શ્રવણના પિતા કહે હાલ એના હાથે મારા એકના એક દીકરા લાડકવાયા શ્રવણનું મૃત્યુ થશે. પણ હાલ બેટા દીકરી એક તારા પતિને તારે 4 દીકરાના વિયોગમાં મૃત્યુ થશે ત્યારે રામને વનવાસ આપવામાં તારે નિમિત્ત બનવું પડશે તો જ મારો શ્રાપ સાચો પડે. કારણ કે હું તો શ્રાપ આપી દઈશ કે દશરથ તારે દીકરા 4 કાંધે નહીં ચણ કાગડા 2 દીકરા તો મોસાળમાં હશે પણ 2 અયોધ્યામાં હશે. એને તારે અયોધ્યાની બહાર મોકલવા પડશે. બેટા 14 વર્ષ વનમાં મોકલીશ તો બાપુ મારા ગુરુનું વચન હોય તો કલંક આવે તો કલંક લેવા તૈયાર છું. સાંભળી લે બેટા તારા ભાગ્યનો સિંદૂર ભૂસાઈ જશે તો બાપુ કબૂલ છે. તારો દીકરો તારી હારે સંબંધ તોડી નાખશે ભરત બાપુ કબૂલ છે. જે રામની સાથે તારે ગાઢ પ્રીતિ હશે એ જ રામને મોકલવા પડશે. કરી શકીશ બાપુ ગુરુ માટે તૈયાર છે. અરે કઈ કઈ તેર્યું ભાઈ બહેન આ છે ગુરુ વિશ્વાસ, આ છે ગુરુ ભરોસો. હે લક્ષ્મણ આવા જો કોઈ સદગુરુ મળે આવા કોઈ સાધુ મળે તો મારી ભક્તિ મળી જાય. એક મંત્ર આપી દે અને પછી કહ્યું કે પ્રભુ સાધુ કઈ રીતે મળે? ગુરુને ગોતવા જવાના તો બોલે નહીં તો કે સત્સંગના સેવવાથી જો જાનહી સો સત્સંગા. જો સત્સંગનું સેવન કરે તો એને સદગુરુ મળે અને સદગુરુ મળે તો એને મંત્ર મળે અને મંત્ર મળે તો પછી હું મળું. પછી કહ્યું બીજા ભક્તિ એ આપે ભગવાન શંકર જો કૃપા કરે તો એને ભક્તિ મળે. પણ શંકર પ્રસન્ન કરવા બહુ કઠિન છે. કઠિન અને જટિલ તપસ્યા કરવી પડે. એ બાપ
શિવને પ્રસન્ન કરવા કઠી, અને છતાંય ભગવાન શિવ પ્રસન્ન થાય તો બીજું કંઈ આપતા નથી, ભક્તિ આપી દે છે. કારણ કે પોતાની પાસે ખજાનો ભક્તિ સિવાય કાંઈ નથી. કાશીમાં અને કૈલાસમાં હરિના નામ સિવાય બીજી કોઈ પૂંજી ભેળી નથી કરી. ઘણા કહે છે શંકર જોડીમાં શું રાખતા? બાપ, શંકરની જોડીમાં કેવલ અને કેવલ રામના નામ સિવાય કાંઈ નથી. રામના તુલસીજી તો લખ્યું છે કે કાશીમાં કોઈનું મૃત્યુ થાય ને તો તુલસી કહે કે ખાલી રામ બોલે ને તો ભગવાને કાશીમાં એને મુક્તિ આપે. રામના બોલતા જો ખાલી રામ જેવું મુખ ખુલી જાય ને, રા કઈનું મુખ ખુલી જાય અને બંધ કદાચ ન થાય અને રા કઈ પ્રાણ છૂટી જાય તો શંકર એને મુક્તિ આપે. એવા શંકર ભક્તિના દાતા છે, એક સાધુ ભક્તિના દાતા છે. આવા પાંચેય જવાબ ભગવાન રામે લક્ષ્મણજીને આપ્યો. લક્ષ્મણજી પ્રસન્ન થયા, ખૂબ રાજી થયા લક્ષ્મણજી. અને જ્યાં પાંચેય પ્રશ્ન પૂછાઈ ગયા અને તુલસીદાસજી લખે તુરંત રાવણની બેન હવે શૂર્પણખા પ્રવેશ કરે. તુલસીદાસજીએ સમય બતાવ્યો. જુઓ તમે, જ્યાં સુધી લક્ષ્મણને જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, જીવ, ઈશ્વર આ બધી જ્યાં સુધી 5 પ્રશ્નોની ખબર નહોતી ત્યાં સુધી કોઈ વિઘ્ન ન આવ્યું. પણ જ્યાં આ પાંચેય વસ્તુનું જ્ઞાન થયું પછી શૂર્પણખા આવી. આનો અર્થ તુલસી એમ કહે છે કે જ્યાં સુધી તમે અજ્ઞાતવાસમાં હો ને ત્યાં સુધી તમે કંઈ પણ ભૂલ કરી નાખો ને તો એનું તમને પાપ નથી લાગતું અને એનું તમને કષ્ટ નથી. અને અજ્ઞાતવાસમાં તમે હો ત્યાં સુધી તમને પણ કોઈનું દુઃખ નથી લાગતું. અજ્ઞાત માણસ હોય ને એને દુઃખ ન લાગે કોઈ. આપણે ત્યાં કહેવાય છે ને કે સમજણ એટલું દુઃખ. જેટલા તમે સમજવું હો એટલું જ તમને દુઃખ લાગે. બાકી જેને આપણી ભાષામાં કહો તો એને નાથ મળ્યો કાઢી નાખ્યો હોય એને તમે ગમે એ કહો તો કાંઈ સમજણ હોય એને દુઃખ થાય. અને એવો સમજણ અને વિવેકી માણસ, ડાયો માણસ સમજણ હોવા છતાં એના અંતરાત્મામાં દુઃખ થાય પણ સામેની વ્યક્તિને એ પીડા ન આવે. નહીં, એ તો હવે એ બોલો એ હું બોલું તો મારી સમજણમાં મને દાગ લાગી જાય. બાપ આવી રીતે લક્ષ્મણને આ પાંચેય વસ્તુની ખબર પડી પછી જ શૂર્પણખા રૂપી કસોટી આવી. તમને સમજણ પડે ને પછી જ આવું બધું આવવા માંડે. ત્યાં સુધી તમને આલો અમે આમ આમ ન કરવાનું કામ કરતા હતી. દુનિયા ગમે તેમ બોલતી હતી, અમને ખબર હતી પણ અમને તેમ જ તો બોલે રાજ કોઈ જરા બોલે અંદરથી આપણે એને ઉત્તર ન આપીએ પણ અંદરથી તુરંત સાધુતા આપણામાં હોય ને તો આપણે ચિંતા ન કરીએ એવા માણસની, પણ ચિંતન તો જરૂર કરીએ કે આપણે એવી ક્યાં ભૂલ થઈ કે આ લોકોને બોલવાનો મોકો મળ્યો. ચિંતન થાય. ચિંતા ન કરીએ આપણે. ચિંતા કરે એને સાધુ ન કહેવાય, ચિંતા કરે એને સમજદાર ન કહેવાય, પણ ચિંતન તો જરૂર કરે, વિચાર તો ચોક્કસ કરે કે આપણે ક્યાં ભૂલ્યા કે માણસ આપણને આવું બોલે છે. હાલ લક્ષ્મણજી ઉપર જે હવે શૂર્પણખા રૂપે આસક્તિ જે ત્રાટકે છે ફરી પાછો આવતીકાલે આપણે આગળ વધારીશું આજની કથાને. અહીંયા 5 પ્રશ્નોના પંચવટીના ઉત્તર સાથે વિરામ આપું પણ પૂરી થાય એના પહેલા 1 મિનિટ હરિનામ સંકીર્તન ભાવથી પ્રેમથી બોલીએ હનુમાનજી મહારાજ. હરે રામ 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 સીતા
રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 કે બાપા રામ 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 બાપા રામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 બોલે શ્રી રામચંદ્ર ભગવાન કી જય શ્રી રામકૃષ્ણ ભગવાન કી જય શ્રી હનુમાનજી મહારાજની જય શ્રી સદગુરુ ભગવાન કી જય ઓમ નમઃ પાર્વતી પતયે હર